ધોરણ 4 ગણિત બ્રિજ કોર્સ સ્વાધ્યાયન પોથી ચાલો યાદ કરીએ. તો અહીંયા પહેલાં આપણે સંખ્યાઓની સમજ વિશે અભ્યાસ કરીશું. તો અહીંયા સંખ્યા આપી છે 111. તો 111ને આપણે 100, દશક અને એકમમાં કઈ રીતે દર્શાવાય અને કઈ રીતે વંચાય તેનો અભ્યાસ કરીશું. તો અહીંયા જે 100 છે તો પહેલાં આપણે ત્રણેયને અહીંયા અલગ કરી દઈશું, એકમ, દશક અને 100. અને આ રીતે એનો 100, દશક, એકમમાં એને વહેંચી દઈશું. તો 111 છે એટલે બધી જગ્યાએ એક એક આવશે, એટલે એકમ પણ એક થયો, દશક એક થયો અને 100 એક થયો. અને એને વંચાય કેમ કે 100 એક છે, દશક એક છે અને એકમ એક છે, એટલે 100 અને 10 વત્તા 1 એટલે 111. એ જ રીતે સંખ્યા 236. તો 236ને પણ આપણે દર્શાવીશું એકમ, દશક અને 100માં. તો 6 આવશે એકમમાં, 3 આવશે દશક, એટલે 3 દશક છે એટલે 3 દશક એટલે 30, 6 એટલે 6 ના 6 છે અને 2 દશક 100 એ 2 છે એટલે 2 વાર 100 થાય એટલે 200 થાય. એટલે અહીંયા આપણે એને જો આ ટેબલમાં બતાવીશું તો 100 એ 2 છે, દશક 3 છે એટલે 30 અને એકમ 6 એટલે 30 અને 6 36 અને 100 2 વાર છે એટલે 200. તો તેને વંચાશે 236. એ જ રીતે સંખ્યા છે 800 અને 5. તો એને ફરીથી એકમ, દશક અને 100માં દર્શાવીશું. તો અહીંયા 5 એકમમાં આવે છે, દશકમાં 0 છે અને 100 જે છે એ 8 વાર છે એટલે 800 એમ. તો આને વાંચીશું આપણે 800 અને 5. હવે મહાવરો જોઈએ. તો જે સંખ્યા આપી છે 405, એને આપણે આ રીતે બતાવીશું એકમ, દશક અને 100માં. તો 5 છે એ એકમમાં આવશે, દશકમાં 0 છે અને 100માં 4 છે એટલે 4 વાર 100 થાય છે એટલે 400 થાય. તો અહીંયા આપણે ફરીથી બતાવીશું જે 100 છે એકમમાં 5, દશકમાં 0 છે અને 100 4 છે. એટલે આ બે જે સંખ્યા છે આપણે અહીંયા બતાવવાની, અને આ જે 100 છે એટલે 400 છે એટલે આ 4 અને આ દશક એકમ 5 છે. તો એને વંચાય 4 વાર 100 એટલે 400 અને 5. હવે બીજી સંખ્યા છે 756. તો એને ફરીથી આપણે એકમ, દશકમાં અને 100માં વહેંચી દઈશું. તો એકમ આવશે 6, એમાં 5 છે એ દશક છે એટલે 5 દશક એટલે 50 થાય, અને 100માં 7 છે એટલે 100 7 વાર છે એટલે 700 થાય. તો આ જે થશે 5 દશક એટલે 50 વત્તા 6 એટલે 56 થાય. તો અહીંયા આપણે ફરીથી આ જે લખીશું 100 છે એ 7 છે, દશક એ 5 છે અને એકમ એ 6 છે એટલે 50 વત્તા 6 એટલે 56 થશે અને 100 એ 700 છે એટલે અહીંયા 7 છે અને આ 56 છે. તો એને વંચાય 756. હવે બીજી સંખ્યા લઈશું. તો અહીંયા એને ફરીથી એકમ, દશકમાં વહેંચી દઈશું. જો આ 3 છે તો એ એકમ છે, અહીંયા દશકમાં આવશે 9, 9 દશક એટલે 9 વાર 10 એટલે 90 થાય, અને 800 છે એટલે 8 વાર 100 એટલે 800 થાય. તો એને અહીંયા વહેંચી દઈશું. આપણે લખીશું 8, દશકમાં 9 છે અને એકમમાં 3 છે એટલે આ બે ને અહીંયા અલગ સાથે લખીશું તો 93 થશે. અને જે 8 છે 8 વાર 100 છે, 8 વાર 100, 9 વાર 90 અને 3 93 એટલે 893. હવે બીજી સંખ્યા, તો એને એકમ, દશકમાં કરીશું. તો 7 આવશે એકમ આવશે, દશકમાં 2 આવશે અને 100 3 વાર આવશે. તો અહીંયા 100 એકમમાં આપણે 7 લખીશું, દશકમાં 2 લખીશું અને 100 3 છે. તો આ બેને સાથે લખીએ. 20 વત્તા 7 એટલે 27, કેમ કે દશક 2 એટલે 20 થાય અને એકમ 7 એટલે, અને આ 3 વાર 100 છે એટલે 300, એટલે અહીંયા 3 અને આ ભેગી સંખ્યા દર્શાવીશું એટલે થશે આપણી સંખ્યા 3 વાર 100 એટલે 300 અને 27. અહીંયા બીજી સંખ્યા લઈશું 5 નંબરમાં. તો એકમમાં 0 છે, દશકમાં 6 છે એટલે 6 વાર દશક એટલે 60, અને 100માં 9 છે, 9 વાર 100 થાય એટલે 900 થાય. તો અહીંયા આપણે બતાવીશું એકમ 0, દશક 6 છે અને 100 છે 9 છે એટલે 9 વાર 100 થાય. અહીંયા એકમને દશક બંને સાથે લખીએ એટલે 60 થશે અને 9 એટલે 9 વાર 100 એટલે 960.
હવે સ્થાન કિંમતના આધારે સંખ્યાનો વિસ્તાર કરો. તો અહીંયા આપણને સંખ્યા આપી છે 554. તો સૌથી પહેલાં આપણે અહીંયા એકમ દશક 100 એને સંખ્યામાં આ રીતે વહેંચી દઈશું. તો એકમમાં આવશે 4, દશકમાં આવશે 5 અને 100માં આવશે 5. તો આ રીતે 554 છે. તો અહીંયા 100 કેટલા છે? 5 છે. 500 એટલે 500 થાય. દશક 5 છે એટલે 5 × 10 એટલે 50 અને એકમ 4 છે. આ રીતે સંખ્યાને આપણે 100 દશકને એકમમાં છૂટી પાડી એટલે થાય છે 500 + 50 + 4. આ રીતે સંખ્યાનો વિસ્તાર થાય છે. બીજી સંખ્યા જોઈએ તો આ જે 706 છે તો એને એકમ દશક 100માં વહેંચી દઈએ તો એકમ 6 આવશે, દશકમાં 0 છે અને 100 7 છે એટલે 706માં 100 વાર 7 છે એટલે 700 થશે. દશક 0 છે અને એકમ 6 છે. એ જ રીતે બીજી સંખ્યા તો એને પણ આપણે એકમ દશક 100માં વહેંચી દઈએ તો આ જે 0 છે તો એકમ છે, દશકમાં 3 છે અને 100 એ 8 છે એટલે 830 બરાબર થશે 100 + 3 દશક છે એટલે 30 + 0. અહીંયા મહાવરો કરીશું આપણે. જેમ કે 551 છે તો એને 100 5 વાર છે એટલે 500, દશકમાં 5 છે એટલે 50 અને એકમ 1 છે. એ જ રીતે 632 તો 600 એટલે 6 વાર 100 છે એટલે અહીંયા 600 થશે અને 32 એટલે એ દશકમાં 3 છે એટલે 30 થશે અને એકમ 2 છે. એ જ રીતે 741 તો 7 વાર 100 છે એટલે 700 થશે. 41 એટલે અહીંયા 4 જે છે એ 4 દશક છે એટલે 4 વાર દશક એટલે 4 × 10 એટલે 40 અને 1 એકમ. એ 308 છે એટલે એકમ 8 છે, દશકમાં 0 છે અને 3 વાર 100 છે એટલે 300. અહીંયા 499 એટલે એકમ 9 છે. અહીંયા દશક 9 છે, દશક 9 એટલે 9 વાર 100, 9 વાર 10 એટલે 9 × 10 એટલે 90 અને 4 વાર 100 છે એટલે 400 એટલે 400 + 90 + 9. એ જ રીતે અહીંયા જે 900 + 80 + 5 છે એટલે 9, આ 5 એકમ લખ્યો અને 80 + 5 એટલે 85 થાય અને 900 છે એટલે 9. એ જ રીતે અહીંયા 60 + 4 એટલે 64 થશે અને 800 છે એટલે 864 થશે. એ જ રીતે અહીંયા 60 + 0 એટલે 60 થશે અને 300 એટલે 360 થશે. અહીંયા 90 + 5 એટલે 95 થશે અને 200 એટલે 295. એ જ રીતે અહીંયા 00 + 1 એટલે 1 થશે, દશકમાં 0 આવશે અને 700 એટલે આ 7, દશકમાં 0 અને 1. હવે નીચેની સંખ્યાને અંકમાં લખો. 29, 98, 200 તો 200, 290 તો 290, 600 6 વાર 100, 919 એટલે 9 અને 19, 787 એટલે 7 અને 87, 8 87, 802 8, 800 થયા અને 2 થયા, 508 508, 330 333 એટલે 3 વાર 100 અને 33 એટલે 30 + 3, 765 એટલે 700 અને 65, 340 એટલે 300 અને 40, 909 9 વાર 100, દશકમાં 0 અને 9, 97 તો 9 * 7 97, 530 આ 500 અને 30, 695 તો 600 અને 95, 469 તો આ 400 અને 69, 870 800 અને 70, 106 100 અને 6, 198 199 199, 568 5 અને 6 × 8 68, 476 476, 123 123,
235, 235, 800, 800, 213, 213, 568, 568, 989, 998, 89, 855, 855, 663, 663. નીચેની સંખ્યાઓને શબ્દમાં લખો. તો 39, 39, અહીંયા 200, 200, 74, 275, 255, 800, 308, 308, 770, 770, 289, 689, 909, 999, 266, 479, 479, 719, 380, 836, 550, 967, 300, 503, 633, 821, 354, 789, 693, 196, 888, 499, 429, 209, 555. જુઓ અને સમજો. તો અહીંયા સંખ્યા 63 છે, એને દશક એકમ દશકમાં વહેંચેલી છે. તો સ્થાન કિંમત છે અંક સ્થાન, સ્થાનમાં અંક, દશક અને એકમ. તો અહીંયા 63માં એકમ 3 છે અને દશક 6 છે. તેથી એની દરેક સંખ્યાની સ્થાન કિંમત અહીંયા શોધીએ. તો જે 6ની છે એ 6 દશક છે, એટલે 10 વાર 6 છે, એટલે એની સ્થાન કિંમત થશે 60. આ જે 63 છે એમાં 6ની સ્થાન કિંમત 60 છે અને એકમમાં 3 છે. તો અને એને આપણે શબ્દોમાં લખીએ તો 63 થશે. તો સંખ્યા 63માં 3 એકમના સ્થાને, તેથી સ્થાન કિંમત 3, 6 દશકના સ્થાને, એટલે તેની 6 10 થાય. એ જ રીતે સંખ્યા 423 છે. તો એને એકમ દશક 100માં વહેંચી દઈએ. તો એકમમાં 3, દશકમાં 2 અને 100માં 4. એટલે એકમ 3 છે, દશકમાં 2, એટલે અહીંયા આપણે એને અલગ કરીશું. એકમ દશક 100, એકમમાં 3, એટલે આ 3ની કિંમત 3 થાય. દશકમાં 2 છે, એટલે દશક 2 વાર, એટલે 2 દુ 10 દુ 20 થાય અને 100 4, એટલે 400 થાય. તો એને શબ્દોમાં આપણે લખીશું 423. આ જ રીતે મહાવરો કરીશું આપણે. તો સંખ્યા 54 છે, એને એકમ દશકમાં વહેંચી દઈશું. તો એકમમાં આવશે 4 અને દશકમાં આવશે 5. તો એકમની જે 4 છે એની સ્થાન કિંમત 4 જ રહેશે, જ્યારે દશક એ 5 વાર 10 છે, એટલે એની સ્થાન કિંમત 50 થશે અને તેને શબ્દોમાં લખાય 54. અહીંયા સંખ્યા 85 છે, એને એકમ દશક. તો એકમમાં 5 છે અને દશકમાં 8 છે. તો એકમમાં 5 અને દશકમાં 8 છે. તો અહીંયા 5ની સ્થાન કિંમત 5 રહેશે અને દશકમાં 8 છે, એટલે 8 છે એ 10 વાર છે, એટલે દશક એટલે 10 ગુણ્યા 8, એટલે આની સ્થાન કિંમત 80 થશે. એને લખીશું આપણે 85.
હવે એ જ રીતે સંખ્યા છે 561. તો અહીંયા એકમ દશક 100, એકમ દશક અને 100 છે. તો અહીંયા એકમમાં 1 છે, દશકમાં 6 છે અને 100 એ 5 છે. તો આની સ્થાન કિંમત એકમ 1ની સ્થાન કિંમત 1 જ રહેશે. દશકમાં 6 છે એટલે 6 વાર 10 છે એટલે 60 થશે. અને 5ની એ 5 વાર 100 છે એટલે એની સ્થાન કિંમત 500 થશે. એને આપણે લખીશું 561. એ જ રીતે સંખ્યા છે 957. તો 7 એ એકમ છે, એકમ દશક અને અહીંયા 100 લખીશું. એકમમાં 7 છે, દશકમાં 5 છે અને 100 છે એ 9 છે. દરેકની સ્થાન કિંમત એકમમાં 7 જ રહેશે. દશક 5 છે એટલે 50 થશે અને 100 એની સ્થાન કિંમત 900 છે. એને આપણે શબ્દોમાં લખીશું 957. અહીંયા ફરીથી એકમ દશક 100 લખીશું. એકમ દશક અને 100. તો એકમ છે એ 2 છે, દશક છે એ 8 છે અને 100માં છે એ 4 છે. તો એની સ્થાન કિંમત 2ની સ્થાન કિંમત 2 જ રહેશે. દશકમાં 8 છે એટલે 10 ગુણ્યા 8 એટલે આની સ્થાન કિંમત 80 થશે. અને 100 એટલે 100 ગુણ્યા 4 એટલે આની સ્થાન કિંમત 400 થશે. એને શબ્દોમાં લખાય 482. 400. અમે બોક્સમાં જે છે તે અંકની સ્થાન કિંમત લખો. તો જેમ કે અહીંયા એક સંખ્યા આપી છે 529. અહીંયા બોક્સ બતાવ્યું છે. તો જે 5 તો 500 છે, 900 છે અને 2 છે એ 20 છે. એ જ રીતે અહીંયા 928 છે. તો એની આપણે સ્થાન કિંમત લખીશું. તો 8ની સ્થાન કિંમત 8 જ રહેશે. અહીંયા 28 છે એટલે 2 દશક છે એટલે એની સ્થાન કિંમત 20 રહેશે. અને 9 વાર 100 છે એટલે એની કિંમત 900 થશે. એ જ રીતે અહીંયા 406 છે તો 6ની કિંમત 6 જ રહેશે. અહીંયા દશકમાં 0 છે અને 4 છે એની સ્થાન કિંમત 400 થશે. અહીંયા 546 છે એટલે 6ની સ્થાન કિંમત 6 જ છે. 10 વાર 4 છે એટલે એની સ્થાન કિંમત 40 છે. અને 5 એ 100ની ઉપર છે એટલે 100 ગુણ્યા 5 એટલે એની સ્થાન કિંમત 500 થશે. હવે 4 નંબર 666. તો અહીંયા જે 6 છે એની સ્થાન કિંમત 6 થશે. આ બીજા જે દશકમાં છે એની સ્થાન કિંમત 60 થશે. અને 100માં જે છે 6 એની સ્થાન કિંમત 600 થશે. હવે 895. તો 5ની સ્થાન કિંમત 5. અહીંયા 9 એની સ્થાન કિંમત 90 થશે. અહીંયા 8ની સ્થાન કિંમત 800 થશે. અને આપણે આ પણ રીતે પણ લખીએ. અહીંયા આની પાછળ કંઈ નથી એટલે આ જ્યારે 9ની પાછળ અહીંયા 1 શૂન્ય આવે અને 8ની પાછળ 2 શૂન્ય આવે એટલે 800 થાય. એ જ રીતે 2ની સ્થાન કિંમત 2. અહીંયા 3ની પાછળ 1 શૂન્ય આવે એટલે 30 થાય. અહીંયા 7ની પાછળ 2 શૂન્ય આવે એટલે 700 થાય. એ જ રીતે બીજી સંખ્યા 890 છે. તો અહીંયા શૂન્યમાં એકમ છે. હવે 9ની પાછળ 1 શૂન્ય આવે છે એટલે 90 થાય. 9ની સ્થાન કિંમત 90. જ્યારે 8 એ 100 ઉપર છે એટલે એની પાછળ 2 મીંડા આવે એટલે આની સ્થાન કિંમત 800 થાય. એ જ રીતે 770. તો અહીંયા એકમમાં 0 છે. એ 7ની પાછળ 1 શૂન્ય છે એટલે 70 આવે. અને અહીંયા 7ની પાછળ 2 શૂન્ય ગણીએ એટલે 7ની સ્થાન કિંમત આવશે 700. અહીંયા 903. તો 3 એકમ છે. અહીંયા દશકમાં 0 છે અને 9ની પાછળ 2 શૂન્ય ગણીએ એટલે એની સ્થાન કિંમત આવે 900. હવે તરત પહેલાંની અને તરત પછીની સંખ્યા લખો. તો અહીંયા 100ની કિંમત આ 228ની પહેલાંની કિંમત આવશે 227 અને અહીંયા આવશે 229. 340 પહેલાં આવશે 339, 340 અને 341. 991 પહેલાં આવશે 990, પછી આવશે 991 અને પછી આવશે 992.
અને 700 પહેલાં આવશે 699, 700 અને 701. 552 પહેલાં આવશે 551, પછી આવે 552 અને પછી આવે 553. 6 નંબરમાં 492 પહેલાં આવશે 491, 492 અને 493. 888 પહેલાં આવશે 887, પછી 888 અને પછી 889. 777 પહેલાં આવશે 774, 777 અને 778. 9 નંબર 669 પહેલાં આવશે 668, 669 અને 670. 10 નંબરમાં 579 પહેલાં આવશે 578, 579 અને 580. અહીંયા વચ્ચેની સંખ્યા લખો તો 339, 340 અને 341. 560 પછી આવશે 561, 779 પછી આવશે 780. 997 પછી આવશે 998. 221 પછી આવશે 222. 6 નંબરમાં 570 પછી 571. 7 નંબરમાં 888 પછી 889 અને 890. 8 નંબરમાં 463 પછી 464 અને 465. 9 નંબરમાં 289 પછી 290 અને 291. 10 નંબરમાં 110, 111 અને એના પછી 112. મોટી સંખ્યા અને નાની સંખ્યાની સમજ. 218 અને 215માં નાની મોટી સંખ્યા નક્કી કરીએ. તો અહીંયા આપણે 218ને એમાં 2 છે એ 100 છે એટલે 200 આવે. એમાં દશક છે 1 છે અને એકમ 8 છે. હવે 215માં પણ એ રીતે જોઈએ તો સૌથી મોટી 200 તો 200 જ છે. એકમમાં 1 છે દશક એટલે 10 થાય અને એકમમાં 5 છે. તો અહીંયા 200 પણ સરખા, 200 સરખા, 10 10 એકમ સરખા છે. જ્યારે એકમ 8 એ 5 કરતાં મોટો છે એટલે આ સંખ્યામાં જે 8 આ સંખ્યા 8 એકમ મોટો હોવાથી એ મોટી સંખ્યા થશે 200. હવે 2 નંબર જોઈએ આપણે. 256, 258 અને 261માં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા નક્કી કરીએ. તો અહીંયા 256માં એને આપણે એકમ દશક 100માં વહેંચી દીધા. તો 2 એ 100 છે, એની સ્થાન કિંમત 5ની દશક 50 છે અને 6 એકમ છે. એ જ રીતે 258માં 8 એકમ, 5 દશક અને 2 100 છે. 261માં 2 200 છે, 6 દશકમાં 6 એટલે 60 અને 1 એકમ એટલે 261 બરાબર 200 + 60 + 1. તો અહીંયા સૌથી પહેલાં તો આપણે દરેક અહીંયા ત્રણેયમાં જે દશક જે 100 છે એ બધામાં સરખો આવે છે એટલે એના પછીની સંખ્યા જોઈશું દશકમાં. તો અહીંયા 5 આવે છે 256માં, અને અહીંયા પણ 256માં 5 આવે અને આ 261. તો 6 દશકમાં જે છે 6 સંખ્યા એ સૌથી મોટી છે 261માં અને સૌથી નાની. તો એટલે આપણે હવે ફરીથી 256માં જોઈશું. અહીંયા દશક બંનેમાં સરખા છે 5 અને 5. ત્યાર પછી આપણે એકમમાં જોઈએ તો અહીંયા 6 છે અને અહીંયા 8 છે એટલે 6 એ 8 કરતાં નાના છે એટલે સૌથી નાની સંખ્યા 256 થાય. તો આપણે સૌથી પહેલાં 100નું સ્થાન જોવાનું. એ 100ના સ્થાનમાં જો સંખ્યા સરખી હોય તો પછી દશકમાં જોવાનું. દશકમાં પણ સરખી હોય તો છેલ્લે એકમમાં જોવાનું. એમ 100માં જેનું સ્થાન સૌથી મોટું હોય એ મોટી સંખ્યા હોય. હવે એ રીતે મહાવરો કરીએ તો મોટી સંખ્યા ઉપર બોક્સ કરો. તો અહીંયા 230 અને 235 છે. તો અહીંયા 100માં જોઈએ તો બંનેમાં 2 2 છે એટલે એના પછીની આપણે જોઈશું દશકની સંખ્યા. તો દશકમાં પણ 3 3 છે એટલે એકમ. એકમમાં અહીંયા 0 છે અને અહીંયા 5 છે એટલે 5 એ મોટી કહેવાય. એટલે જે અહીંયા જે છે 235
સંખ્યા મોટી છે. 2 નંબરમાં જોઈશું તો અહીંયા 100માં બંને 100 દશક અને એકમ, તો અહીંયા 6 છે, 614 અને 684. તો આ બંને સરખા સંખ્યા છે. અહીંયા 8 દશકમાં 8 મોટી છે એટલે આ સંખ્યા જે મોટી છે એના ઉપર આપણે બોક્સ કરીશું. એ જ રીતે 3 નંબર 945 અને 990. તો અહીંયા 100માં બંને 9 સરખા છે, જ્યારે દશકમાં અહીંયા 9 વધારે છે, જ્યારે અહીંયા 4 છે એટલે આ 990 સંખ્યા મોટી છે. એ જ રીતે 4 નંબરમાં જોઈએ 530 અને 890. તો અહીંયા 100માં અહીંયા 5 છે, જ્યારે 8 છે એટલે 8 સંખ્યા મોટી છે, 800 છે એટલે આ આપણે 890 છે એ સંખ્યા મોટી થશે. 5 નંબરમાં 782 અને 432. તો અહીંયા 100માં 4 છે, જ્યારે અહીંયા 100માં 7 છે એટલે 700 એ 400 કરતાં મોટા છે એટલે આપણે મોટી સંખ્યા 782. 6 નંબરમાં 445 અને 200. તો ફરીથી 100માં જોઈશું તો અહીંયા 100માં 2 છે, જ્યારે અહીંયા 100 400 છે એટલે 200 કરતાં 400 મોટા હોય એટલે મોટી સંખ્યા 445 છે. સૌથી મોટી સંખ્યા ઉપર બોક્સ અને સૌથી નાની સંખ્યા ઉપર સર્કલ કરો. તો અહીંયા સૌથી મોટી સંખ્યામાં દરેકમાં 5 છે એટલે ત્યાર પછીની આપણે દશકની સંખ્યા જોઈશું. તો અહીંયા 1 છે, આ 2 છે અને 9 છે. તો સૌથી મોટી આ 9 જે સૌથી મોટી છે એટલે 599 સૌથી મોટી છે, એના ઉપર આપણે બોક્સ કરીશું. હવે આ બે સંખ્યામાં સૌથી નાની કઈ છે તો 1. દશકમાં અહીંયા 1 છે, જ્યારે અહીંયા 2 છે એટલે 2 1 કરતાં મોટા છે એટલે આ નાની સંખ્યા છે 516. એ જ રીતે 2 ઉપર 2 નંબરમાં 100માં છે 2, 1 અને 7 એટલે 728 સૌથી મોટી છે, કેમ કે એમાં 100 વધારે છે, 7 છે. જ્યારે હવે આ બે સંખ્યામાં નાનામાં નાની સંખ્યા જોઈએ તો અહીંયા 100 છે, 2 છે અને અહીંયા 100માં 1 છે એટલે 180 નાની સંખ્યા છે. 3 નંબરમાં જોઈશું તો 100માં અહીંયા 0 ગણાય, અહીંયા પણ 0 ગણાય અને અહીંયા 9 છે એટલે આપણે મોટી સંખ્યા 900 થશે. જ્યારે હવે આ બે સંખ્યામાં નાની કઈ છે તો અહીંયા પણ 9 છે, અહીંયા પણ 9 છે. જ્યારે એકમમાં અહીંયા 9 છે અને એકમમાં અહીંયા 0 છે એટલે 0 વાળી નાની ગણાય. એ જ રીતે 4 નંબર તો 100માં સૌથી વધુ સંખ્યા 269, 239 એટલે 3 છે. એટલે આ 300 વાળી સૌથી મોટી સંખ્યા છે 339. હવે આ બે સંખ્યામાં સૌથી નાની જોવાની છે તો દશકમાં જોઈશું અહીંયા 6 છે અને અહીંયા 3 છે એટલે 3 નાના થયા એટલે દશકમાં આ 239 સૌથી નાની સંખ્યા છે. 5 નંબર 156, 178, 168. તો સૌથી પહેલાં આપણે 100માં જોઈશું તો બધામાં 100 સરખા છે, 1, 1, 1. ત્યારબાદ આપણે દશકમાં જોઈશું તો અહીં 5 છે, 7 છે અને 6 છે એટલે 7 મોટા એટલે આ સૌથી મોટી સંખ્યા 178 થશે. હવે આ બે સંખ્યામાં ફરીથી દશકમાં જોઈશું તો અહીંયા 5 છે 56નો અને 68ના 6 છે એટલે 5 એ નાની સંખ્યા છે, તો એના ઉપર આપણે સર્કલ કરીશું. 6 નંબરમાં 198, 149 ને 643. તો સૌથી મોટી સંખ્યામાં 100ના સ્થાન કિંમત જોઈશું તો અહીંયા 7 જે એ સૌથી મોટા છે એટલે સૌથી મોટી સંખ્યા 749. જ્યારે ફરીથી અહીંયા 6 છે અને અહીંયા 100માં 1 છે એટલે આ 198 એ સૌથી નાની સંખ્યા છે આપેલ સંખ્યામાં. 7 નંબરમાં જોઈશું તો 100માં બધા જ 9 આપેલા છે એટલે ત્યાર પછી આવે આપણે દશકમાં તો અહીંયા દશકમાં 0 છે, અહીંયા દશકમાં 30 છે અને અહીંયા 1 છે 3 એટલે આ સૌથી મોટી સંખ્યા 930 આવે. જ્યારે દશકમાં અહીંયા 0 છે એટલે એ સૌથી નાની સંખ્યા આવશે 903. 8 નંબરમાં જોઈએ તો ફરીથી 100માં સંખ્યા જોઈશું તો અહીંયા 5 છે, અહીંયા 734 અને 743. આ બે સંખ્યા સરખી છે 700, 700. તો ત્યાર પછીની સંખ્યા દશકવાળી જોવાની તો અહીંયા દશકમાં 3 છે 34ના, જ્યારે અહીંયા 43ના 4 છે એટલે આ 743 છે એ સૌથી મોટી સંખ્યા છે.
એના પર બોક્સ કરીશું. હવે આ પાછળની બે સંખ્યાઓ જે છે તો એમાં 100માં 7 છે અને અહીંયા 5 છે, એટલે આ 543 સૌથી નાની સંખ્યા છે. 9 નંબરમાં તો અહીંયા 100ના સ્થાનમાં જોઈશું તો બધા જ 6 આપેલા છે. તો ત્યાર પછી દશકના સ્થાન જોઈશું તો 6, 4 અને 7. તો 6, 4 અને 8 છે તો 8 મોટી છે એટલે 687 સૌથી મોટી થાય, કેમ કે 8, 80 સૌથી મોટી સંખ્યા. સૌથી નાનીમાં આપણે અહીંયા 6 છે અને અહીંયા 4 છે એટલે 646 સૌથી નાની સંખ્યા થશે. 10 નંબર તો અહીંયા 100નું સ્થાન બધામાં 1 1 આપેલું છે એટલે આપણે દશકમાં જઈશું. તો દશકમાં જે સૌથી મોટી હોય એ મોટી સંખ્યા કહેવાય. તો અહીંયા 2 છે, અહીંયા 1 છે અને 5 છે એટલે 152 એ સૌથી મોટી સંખ્યા છે, કેમ કે દશકમાં 50 એટલે 52 છે. અને સૌથી નાની તો અહીંયા દશકમાં 2 છે, અહીંયા દશકમાં 1 છે એટલે 115 સૌથી નાની સંખ્યા છે.